નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો ચોમાસાની તારીખ જાહેર, નબળું રહેશે। જી હા મિત્રો, ખાસ કરીને છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। આ બદલાવને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। હવે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। ખાસ કરીને મિત્રો, આવો જાણી લઈએ આ વર્ષે ચોમાસું ક્યારથી શરૂ થશે અને મિત્રો કેવું રહેવાનું છે। તો મિત્રો, આ તારીખથી થશે ચોમાસાનો પ્રારંભ, એટલે કે મિત્રો રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનો થશે આરંભ અને ગંગા અને યમુનાના મેદાનો તપે તો ભારતમાં ચોમાસું સારું જોવા મળે। અને મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને પહેલું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। આ રિપોર્ટ મુજબ જોઈએ તો ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી નબળું રહેવાની પ્રબળ શક્યતા છે, જેની સીધી અસર ખેતી અને અર્થતંત્ર પર પડી શકે છે। ત્યાર પછી આગળ જાણીએ તો પેટ્રોલ ડીઝલ ભાવ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। જી હા મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹18 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹35 સુધીનો વધારો થઈ શકે છે। જી હા મિત્રો, વિદેશી બ્રોકરેજ ફર્મ મેકવેરીના અહેવાલમાં જણાવાયું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે અને ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લીટર પેટ્રોલ પર ₹18 અને ડીઝલ પર ₹35નું નુકસાન થઈ રહ્યું છે। ગત મહિનાના પીક પર દેશની 3 કંપનીઓ દરરોજ 2400 કરોડનું નુકસાન સહન કરી રહી હતી। એક્સાઇઝ ડ્યુટીમાં જોઈએ તો મિત્રો ₹10ના ઘટાડા બાદ આ ખોટ ઘટીને ₹1600 કરોડ રહી ગઈ। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, ગામડે ભ્રષ્ટાચાર ઘટાડવા નિર્ણય। જી હા મિત્રો, ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે સરકાર ગામના વિકાસ માટે લાખો રૂપિયા ફાળવે છે, છતાં રસ્તાઓ કેમ જર્જરિત છે અથવા પીવાના પાણીની સમસ્યા કેમ ઉકેલાતી નથી। તો મિત્રો, ગામના વિકાસના પૈસા ક્યાં વપરાય છે તેની અજાણતા જ ભ્રષ્ટાચારને પોષે છે। પરંતુ યાદ રાખવાનું છે મિત્રો, હવે લોકશાહીમાં જાગૃત નાગરિક જ સૌથી મોટું નિયંત્રક છે। તો મિત્રો, ગુજરાતના પંચાયતી રાજમાં આવેલી ડિજિટલ ક્રાંતિએ હવે સામાન્ય નાગરિકના હાથમાં સત્તાનું રિમોટ કંટ્રોલ આપ્યું છે। જી હા મિત્રો, ખાસ કરીને જોઈએ તો ગ્રામ સ્વરાજને લઈને તમારા મોબાઈલમાં પંચાયતનું સરવૈયું, તમારા ગામની પંચાયત પાસે કેટલી ગ્રાન્ટ આવી અને તે ક્યાં ખર્ચાય તે જાણવા માટે હવે કોઈને આજીજી કરવાની જરૂર નથી, પરંતુ મિત્રો ગ્રામ પોર્ટલ એટલે કે મિત્રો eGramSwaraj.government.in નામની વેબસાઇટ છે, તેના પર જઈને તમે તમારા ગામની આર્થિક પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક જોઈ શકો છો। અને મિત્રો, આ પોર્ટલ પર વાઉચર્સ બુકડ અને વાઉચર્સ ફ્રોઝન વિભાગ અત્યંત મહત્ત્વના છે। ફ્રોઝન વાઉચરનો અર્થ એ છે કે હવે આ ડેટામાં કોઈ ફેરફાર કે છેડછાડ થઈ શકશે નહીં। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો દોસ્તી હમ નહીં તોડેંગે ખુશ ખબર। જી હા મિત્રો, ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં અમે મદદ કરીશું તેવું ઈરાન દ્વારા કહી દેવામાં આવ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ફરી એકવાર ખાસ કરીને મિત્રો 7મા આસમાને પહોંચી ગયો છે। પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝ પર નિયંત્રણનો દાવો કર્યો છે। આ જાહેરાતથી
ભારતીય જહાજોની મુશ્કેલીઓ વધી ગઈ છે, પરંતુ મિત્રો 11 એપ્રિલ 2026ના રોજ ભારતીય ધ્વજ ધરાવતું 10મું એલપીજી ટેન્કર જગવિક્રમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો દરેકને મળશે 10,000 રૂપિયા ભેટ. ખાસ કરીને મિત્રો જાણી લેજો, કારણ કે તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો. હા, આ શક્ય છે મિત્રો, કારણ કે પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે મિત્રો PMJDY હેઠળ ખોલવામાં આવેલા ખાતા ધારકો રૂપિયા 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે. તો મિત્રો હવે તમને એવું થતું હશે કે ઓવરડ્રાફ્ટ એટલે શું? તો મિત્રો તમને જણાવી દઉં, ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો હવે ખેડૂતો પર થશે યુદ્ધની અસર. જી હા મિત્રો, હોર્મુઝનો રસ્તો પ્રભાવિત થવાથી માત્ર તેલ અને એલપીજી જ નહીં પણ સલ્ફર માટે પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાતર, બેટરી, રસાયણો, ધાતુઓ અને સેમિકન્ડક્ટર માટે સલ્ફર આવશ્યક છે. યુરિયાથી લઈને કમ્પ્યુટર ચિપ્સ સુધીની દરેક વસ્તુ માટે સલ્ફ્યુરિક એસિડ મહત્વપૂર્ણ છે. જો કે હોર્મુઝની સામુદ્રધુની અવરોધિત થવાથી ફેક્ટરી ઉત્પાદન ધીમું થઈ શકે છે અને ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેની અંદર મિત્રો ઈરાનની ખાડીમાં મોતનું તાંડવ. જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સોમવારે સવારે 10 વાગ્યાથી ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરવાનો સમય નક્કી કર્યો છે. ટ્રમ્પે આ પગલાંને હોર્મુઝને મુક્ત કરાવવા તરીકે ઓળખાવ્યું છે અને ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા હોર્મુઝની ખાડીમાં તેની નાકાબંધીની યોજના સાથે આગળ વધશે તો ખાડીનું એક પણ બંદર સુરક્ષિત રહેશે નહીં. અને ઈરાની સૈન્ય અધિકારીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખાસ કરીને મિત્રો પોતાની દરિયાઈ સરહદો અને વ્યાપારી હિતોની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એટલે કે ઈરાનનું એવું કહેવું છે કે જો તેને તેલની નિકાસ કરતાં અટકાવવામાં આવશે તો તે ખાડીના અન્ય દેશોના બંદરો અને ત્યાં આવેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવશે. ત્યારબાદ આગળ જાણીએ તો 2023મો હપ્તો ક્યારે? ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો સરકારે PM કિસાનના 23ના હપ્તા માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી, પરંતુ એપ્રિલ અને જુલાઈ વચ્ચે 23મા હપ્તા માટે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. જી હા મિત્રો, PM કિસાન સન્માન નિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તે તમને જણાવું તો કેન્દ્ર સરકારે આ યોજના 2019માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર છે. જી હા મિત્રો, આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ એટલે કે મિત્રો UIDAI તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ અથવા
સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધણીમાં સમસ્યાઓ આવી શકે છે। આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે। ભલે તે નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે। શાળામાં પ્રવેશથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર જરૂરી છે। પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકો માટે ખાસ કરીને મિત્રો આધાર કાર્ડને અપડેટ કરવું કેટલું ફરજિયાત છે? તો મિત્રો ખાસ કરીને આ ખૂબ જ ફરજિયાત છે તેવું UIDAIએ પણ જણાવી દીધું છે। ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી આચાર સંહિતા કડક કાયદો। જી હા મિત્રો, ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે ચૂંટણી પંચે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે। હવેથી આદર્શ આચાર સંહિતાના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે। અત્યાર સુધી આચાર સંહિતાનો ભંગ કરનાર ઉમેદવાર કે પક્ષને પંચ દ્વારા નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવતો હતો, પરંતુ હવે તે પ્રથા બંધ કરી સીધી કાનૂની કાર્યવાહી એટલે કે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો રેલવે મુસાફરો માટે ખુશખબર। જી હા મિત્રો, ભારતીય રેલવેએ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે। આ પહેલ હેઠળ રેલ1 એપ દ્વારા બુક કરવામાં આવેલી અનરિઝર્વ્ડ ટિકિટો પર 3% છૂટ આપવામાં આવી રહી છે। એટલે કે મિત્રો, મળતી માહિતી અનુસાર આ ડિસ્કાઉન્ટ 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે। આ છૂટ માત્ર એ જ ટિકિટો પર મળશે જેનું પેમેન્ટ ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એસટી બસ દિવ્યાંગજનને રાહત। જી હા મિત્રો, ગુજરાત એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગ લોકો માટે ડિજીલોકરમાં દિવ્યાંગ પાસને માન્યતા મળતા પાસ ખોવાની અને નુકસાન થવાની સમસ્યાનો કાયમી અંત આવશે, તેમજ મુસાફરો મોબાઈલમાં જ સરળતાથી ડિજિટલ પાસ બતાવી શકશે। એટલે કે મિત્રો, જો તમારો પાસ ખોવાઈ જાય છે તો તમારા મોબાઈલમાં તમે ડિજીલોકર એપ્લિકેશનથી ખાસ કરીને તમારો પાસ જે છે તે બતાવી શકો છો। ત્યારબાદ આગળ જાણીએ તો યુપીઆઈ હવે 10,000 નિર્ણય। જી હા મિત્રો, ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ્સ ફ્રોડને રોકવા માટે RBI એક નવા નિયમો પર વિચાર કરી રહી છે। આ પ્રસ્તાવ હેઠળ ₹10,000થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે। આ સમયગાળા દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકશે અને ગ્રાહકો ઈચ્છે તો કેટલા વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટમાં ઉમેરી પણ શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે નહીં। અને મિત્રો, ખાસ કરીને તમને જણાવું તો RBIએ આ પ્રસ્તાવો પર લોકો અને સંસ્થાઓ પાસેથી 8 મે સુધી સૂચનો માંગ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો જીઓ BP પેટ્રોલ પંપને લઈને મોટો નિર્ણય। જી હા મિત્રો, બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકો રિટેલ આઉટલેટ્સ પરથી માત્ર $11 એટલે કે મિત્રો લગભગ 10,000 રૂપિયા સુધીનું જ પેટ્રોલ કે ડીઝલ ખરીદી શકે છે। આ બાબત સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીની રિલાયન્સ તેના પાર્ટનર BP PLC સાથે મળીને જે ફ્યુલ સ્ટેશન ચલાવે છે ત્યાં વ્યક્તિ દીઠ એક સમયે માત્ર
1000 રૂપિયા સુધીની જ ખરીદી કરવાની છૂટ અપાઈ રહી છે। અને ઉલ્લેખનીય છે કે જો આ જોઈન્ટ વેન્ચરના દેશભરમાં 2000થી વધુ પેટ્રોલ પંપ છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ખેત તલાવડીમાં તાડપત્રી। હા મિત્રો, ગુજરાત રાજ્યમાં ખેત તલાવડીઓમાં તાડપત્રી લગાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવશે। ખેડૂતોએ પોતાના ખર્ચે બનાવેલી તલાવડીઓમાં જ આ જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવામાં આવશે। આ યોજના માટેની ઓનલાઈન અરજીઓ 30 માર્ચથી શરૂ થઈને 15 મે 2026 સુધી સ્વીકારવામાં આવશે। ખેડૂતોએ સત્તાવાર પોર્ટલ GTalawadi.gujarat.gov.in પર જઈને નોંધણી કરાવવાની રહેશે।